ઈરાન અને અમેરિકા વચ્ચે 40 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. ખૂબ જ મુશ્કેલીથી યુદ્ધ વિરામ થયું. આજે સીઝફાયરને લગભગ 40 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે, પરંતુ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછું થવાને બદલે સતત વધી રહ્યો છે, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી દીધી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ લખી, જેમાં લખ્યું કે ઈરાન માટે સમય ઝડપથી નીકળી રહ્યો છે. તેમણે ખૂબ જ જલ્દી પગલાં ભરવા પડશે, નહીંતર તેમની પાસે કંઈ જ નહીં બચે. સમય અત્યંત મહત્વપૂર્ણ છે. ટ્રમ્પે ધમકી આપી કે ઈરાનને ડીલ કરવી જ પડશે, નહીંતર ઘણું મોટું નુકસાન થશે. ટ્રમ્પ આટલેથી જ ન અટક્યા. તેમણે એવી પણ ચેતવણી આપી કે ઈરાનના લોકોએ ડરવાની જરૂર છે. તેમણે મારાથી સાવધાન રહેવું જોઈએ. ઈરાનને ધમકી આપ્યા બાદ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પર AI વિડીયો શેર કર્યો, જેમાં તેણે લખ્યું કે ઈરાનને એક ધમકી આપી. ટ્રમ્પે એક અમેરિકન વોરશિપ પરથી ઈરાનના ડ્રોન પર હુમલો કર્યો છે અને તેનો AI વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર અન્ય 2 તસવીરો પણ જાહેર કરી છે, જેમાંથી એકમાં તો હુમલાનું બટન દબાવતા પણ જોવા મળી રહ્યા છે. આ સાથે જ ઈરાની સેટેલાઇટ પર હુમલો કરવાની ચેતવણી પણ આપતા તેઓ નજરે પડ્યા. તો ટ્રમ્પની ધમકી પર ઈરાને પલટવાર કર્યો છે. ઈરાને કટાક્ષભર્યા શબ્દોમાં કહ્યું કે અમે અમેરિકાની રાહ જોઈને બેઠા છીએ. ઈરાનની સંસદના ડેપ્યુટી સ્પીકરે ચેતવણી આપી કે અમે તેલ માટે શું દુનિયાને તરસાવીશું. જો અમેરિકા અમારા તેલના ઠેકાણાઓ પર હુમલા કરશે તો ઈરાન તેનો જવાબ આપીને જ રહેશે. ત્યારે ઈરાને પણ કહ્યું કે અમે અમેરિકાની રાહ જોઈને બેઠા છીએ. ઈરાનની સંસદના ડેપ્યુટી સ્પીકરે ધમકી આપી છે કે તેલ માટે અમે દુનિયાને તરસાવીશું. અમેરિકા અમારા તેલના ઠેકાણાઓ પર હુમલો કરશે તો ઈરાન તેનો જડબાતોડ જવાબ આપશે. તો અબુધાબીથી આશરે 225 કિલોમીટર દૂર આવેલા પ્રતિષ્ઠિત બરાહકા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે. આ ગંભીર ઘટના બાદ વૈશ્વિક પરમાણુ સંસ્થા IAEA તાત્કાલિક નોટિસ જાહેર કરીને ચેતવણી આપી છે. પરમાણુ પ્લાન્ટ પર થયેલા આ હુમલા અંગે UAE સરકારે સત્તાવાર નિવેદન જારી કરી સ્થિતિ સ્પષ્ટ કરી છે. UAEના સંરક્ષણ મંત્રાલય અનુસાર પ્લાન્ટને નિશાન બનાવીને આવી રહેલા 3 આત્મઘાતી ડ્રોનને સુરક્ષા સિસ્ટમે હવામાં જ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા. આ ડ્રોન હુમલા પાછળ કોનો હાથ છે તેની ઉચ્ચ સ્તરીય તપાસ હાલ અત્યારે ચાલી રહી છે. UAE કડક શબ્દોમાં ચેતવણી આપી કે આ કાયરતાપૂર્ણ હુમલાનો યોગ્ય સમયે અને સાચી રીતે જવાબ આપવામાં આવશે. આ તરફ કોઈપણ પરમાણુ પ્લાન્ટ પર હુમલો એ સમગ્ર વિશ્વ માટે મોટી આફત સાબિત થઈ શકે છે. આ જ કારણે IAEA હુમલાની નિંદા કરી છે અને ગંભીરતાને જોતા તુરંત જ એક એડવાઇઝરી અને નોટિસ જાહેર કરી છે, જેમાં પરમાણુ સુરક્ષાને લઈ તેઓએ ચિંતા પણ વ્યક્ત કરી. તો સીઝફાયર વચ્ચે ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે વાતચીત. અડધો કલાક સુધી ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ફોન પર વાતચીત થઈ. ટ્રમ્પે ચીન પ્રવાસને લઈ નેતન્યાહુને જાણકારી આપી છે. અમેરિકાના મીડિયાના હવાલાથી આ સમાચાર છે કે અડધો કલાક સુધી ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે વાતચીત થઈ. ટ્રમ્પે ચીનનો પ્રવાસ પૂર્ણ કર્યો અને ત્યાં કયા મુદ્દાને લઈ સમજૂતી થઈ, શું ચર્ચા કરવામાં આવી, આ અંગે નેતન્યાહુને જાણકારી આપવામાં આવી છે. તો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ડ્રોન હુમલા બાદ મોટા સમાચાર. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. કાચા તેલની કિંમત $110 પ્રતિ બેરલને પાર. એક દિવસમાં કાચા તેલની કિંમતમાં 1% વધારો થયો છે. ત્યારે અમેરિકા ઈરાન યુદ્ધની અસર ક્રૂડ ઓઇલ પર પણ પડી રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળ્યો. કાચા તેલની કિંમત $110 પ્રતિ બેરલને પાર. તો આ તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વધી રહેલા સૈન્ય અને કૂટનીતિક તણાવની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ફરી યુદ્ધના સંકેતથી વૈશ્વિક શેર માર્કેટમાં મોટો કડાકો. ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચતા અને ફરી યુદ્ધના સંકેત વચ્ચે આજે વૈશ્વિક શેર બજારમાં મોટો કડાકો. UAEમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર થયેલા હુમલા અને ટ્રમ્પની ધમકીઓ બાદ અમેરિકાથી લઈ અને જાપાન સુધીના શેર બજારમાં જોરદાર કડાકો થયો છે. સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે ખુલતાની સાથે જ એશિયન શેર બજારમાં કડાકો જોવા મળ્યો. તો ગિફ્ટ નિફ્ટીના પણ 200 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે. એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં પણ કડાકાના સંકેત છે.